નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બહાદુર પટેલ અને આપ જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. તો ખેડૂત મિત્રો, 15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થવાનો છે. આ સર્વે દરમિયાન તમારા ખેતરમાં હાલમાં કયો પાક વાવેલો છે તેની પ્લોટ વાઇઝ ડિજિટલ એન્ટ્રી કરવામાં આવશે. એટલે તમારા ખેતરમાં પાકની માહિતી હવે ડિજિટલ રેકોર્ડનો ભાગ બનશે. પરંતુ સવાલ એ છે કે આ ડિજિટલ ક્રોપ સર્વે ખરેખર છે શું? સર્વે કેવી રીતે કરવામાં આવશે અને ખેડૂત માટે આ માહિતી કેમ મહત્વની છે? ચાલો સૌથી પહેલાં સમજીએ કે આ ડિજિટલ ક્રોપ સર્વે છે શું. ડિજિટલ ક્રોપ સર્વે વિશે જાણતા પહેલાં મારી તમને નાની એવી વિનંતી છે મિત્રો. તમારા માટે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં લાવવા અમે સતત મહેનત કરીએ છીએ. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો એક લાઇક અને પટેલ ડિજિટલ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરજો. તમારો નાનો સબસ્ક્રાઇબ અમને વધુ સારી માહિતી લાવવા પ્રેરણા આપે છે. તો સૌથી પહેલાં તો આપણને એવો સવાલ થાય કે આ ડિજિટલ ક્રોપ સર્વે આખરે છે શું? તો સરળ ભાષામાં કહીએ તો ખેતરના દરેક એગ્રીકલ્ચર પ્લોટમાં હાલમાં કયો પાક વાવેલો છે તેની માહિતી ફિલ્ડ પરથી મોબાઈલ બેઝ સિસ્ટમ દ્વારા ડિજિટલી નોંધવાની પ્રક્રિયાને ડિજિટલી ક્રોપ સર્વે કહેવાય છે. ઉદાહરણ તરીકે માનો કે તમારા એક ખેતરમાં અત્યારે મકાઈ વાવેલી છે. સર્વે દરમિયાન એ પ્લોટમાં મકાઈનો પાક તેની ડિજિટલ નોંધ કરવામાં આવશે. આ રીતે અલગ અલગ ખેતરમાં પ્લોટ પ્રમાણે વાવેલા પાકની માહિતી ડિજિટલી ક્રોપ સર્વેમાં સિસ્ટમ દ્વારા નોંધાય છે. હવે અહીં સવાલ એ આવે કે આ સર્વે ગુજરાતમાં ક્યારથી શરૂ થશે અને કેટલા સમય સુધી ચાલશે? ચાલો આગળની સ્લાઇડમાં એની ચર્ચા કરીએ. તો હવે વાત કરીએ કે ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે ક્યારથી શરૂ થશે. તો આ સ્ટેટ વાઇડ સર્વે 15 ઓગસ્ટ 2026થી શરૂ કરીને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. એટલે લગભગ 45 દિવસનું આ અભિયાન રહેશે. આ દરમિયાન ગુજરાતમાં લગભગ 95 લાખથી વધુ એગ્રીકલ્ચર પ્લોટ અને 18,000થી વધુ ગામોને આવરી લેવાની યોજના છે. એટલે આ કોઈ નાના વિસ્તાર પૂરતો સર્વે નથી, પરંતુ સમગ્ર ગુજરાતને આવરી લેતું મોટું અભિયાન છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ એ થાય કે સર્વે વખતે તમારા ખેતરમાંથી ખરેખર કઈ માહિતી નોંધવામાં આવશે? ચાલો આગળની સ્લાઇડમાં સમજીએ. તો ખેડૂત મિત્રો, હવે સમજીએ કે ડિજિટલ ક્રોપ સર્વે દરમિયાન શું નોંધવામાં આવે છે. તો સૌથી પહેલાં તો ખેતરના ચોક્કસ પ્લોટની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ એ પ્લોટમાં હાલમાં કયો પાક વાવેલો છે તેની માહિતી નોંધવામાં આવે છે. આ ક્રોપ ઇન્ફોર્મેશન ફિલ્ડ પરથી મોબાઈલ બેઝ સિસ્ટમ દ્વારા ડિજિટલી રેકોર્ડ કરવામાં આવે છે અને તેને સંબંધિત પ્લોટની લોકેશન સાથે જોડવામાં આવે છે. એટલે કયા ચોક્કસ પ્લોટમાં હાલમાં કયો પાક છે તેની પ્લોટ વાઇઝ ડિજિટલ ઇન્ફોર્મેશન તૈયાર થાય છે. પણ અહીં એક રસપ્રદ સવાલ છે. તમારા ખેતરના પાકની આ ડિજિટલ એન્ટ્રી આખરે જાય છે ક્યાં? અહીંથી આપણે એ સમજવું પડશે, બે મહત્વના સમજો, કે ક્રોપ સોવન રજિસ્ટ્રી અને એગ્રીસ્ટેક. તો ચાલો આગળની સ્લાઇડમાં એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ખેડૂત મિત્રો, અહીં આપણને સવાલ થાય કે ખેતરમાંથી નોંધાયેલી પાકની આ ડિજિટલ એન્ટ્રી આખરે જાય છે ક્યાં? તો અહીં બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. એક ક્રોપ સોવન રજિસ્ટ્રી અને એગ્રીસ્ટેક. ક્રોપ સોવન રજિસ્ટ્રી એટલે સરળ ભાષામાં સમજીએ તો દરેક એગ્રીકલ્ચર પ્લોટમાં કઈ સિઝનમાં કયો પાક વાવેલો છે તેની ડિજિટલ માહિતી. એટલે આપણે અગાઉ મકાઈનું ઉદાહરણ લીધું હતું, તો પ્લોટમાં મકાઈ વાવેલી હોવાની માહિતી આ ક્રોપ સોવન રજિસ્ટ્રીનો ભાગ બને છે. અને એગ્રીસ્ટેક એટલે કૃષિ સંબંધિત અલગ અલગ ડિજિટલ રજિસ્ટર્સ અને ડેટા સિસ્ટમને જોડતું એક ડિજિટલ ઇકોસિસ્ટમ. એટલે ફિલ્ડ પરથી નોંધાયેલી ક્રોપ ઇન્ફોર્મેશન આગળ ડિજિટલ સિસ્ટમમાં ઉપયોગી રીતે જોડાય છે. પણ હવે સૌથી મોટો સવાલ, સરકારને લાખો ખેતરોનો પાકનો આટલો મોટો ડિજિટલ ડેટાબેઝ બનાવવાની જરૂર શા માટે છે? અને આ માહિતીનો ઉપયોગ આખરે ક્યાં થાય છે એ આગળની સ્લાઇડમાં આપણે સમજીએ. તો ખેડૂત મિત્રો, હવે સમજીએ કે સરકારને આટલો મોટો ક્રોપ ડેટાબેઝ શા માટે જરૂરી છે. તો ડિજિટલ ક્રોપ સર્વેથી કયા વિસ્તારમાં કયો પાક અને કેટલા વિસ્તારમાં વવાયો છે તેની વધુ ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળે છે. આ માહિતીથી પાકના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનનો અંદાજ લગાવવામાં, બીજ, ખાતર જેવી કૃષિ ઇનપુટ આયોજનમાં અને કૃષિ સંબંધિત નીતિ તથા પ્લાનિંગમાં મદદ મળી શકે છે. સાથે જ કયા પાકનું કેટલું ઉત્પાદન થવાની શક્યતા છે
તેના આધારે પ્રોક્યોરમેન્ટ એટલે કે ખરીદીના આયોજનમાં પણ આ ડેટા ઉપયોગી બને છે. એટલે ડિજિટલ ક્રોપ સર્વે માત્ર ખેતરમાં પાકની એન્ટ્રી કરવા પૂરતો નથી. આ માહિતી આગળની કૃષિ આયોજન માટે મહત્વનો ડેટા બને છે. પણ અહીં એક બીજો મહત્વનો સવાલ આવે છે કે ફાર્મર આઈડી ક્યાં આવે છે? ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર આઈડી વચ્ચે આખરે શું કનેક્શન છે? ચાલો આગળની સ્લાઇડમાં સમજીએ. તો મિત્રો, હવે સમજીએ કે ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર આઈડી વચ્ચે શું સંબંધ છે. તો અહીં એક વાત ખાસ યાદ રાખજો, ફાર્મર આઈડી અને ડિજિટલ ક્રોપ સર્વે એક જ વસ્તુ નથી. ફાર્મર રજિસ્ટ્રી અને ફાર્મર આઈડી ખેડૂતની ડિજિટલ ઓળખ અને તેની સંબંધિત માહિતી સાથે જોડાયેલા છે. જ્યારે ક્રોપ સોવન રજિસ્ટ્રી એગ્રીકલ્ચર પ્લોટમાં કઈ સિઝનમાં કયો પાક વાવેલો છે તેની ડિજિટલી માહિતી સાથે નોંધાય છે. એટલે એક તરફ ખેડૂતની ઓળખ અને બીજી તરફ ખેતર તથા પાકની માહિતી. આ બંને પ્રકારની માહિતી છે, પરંતુ બંને એગ્રીસ્ટેક ઇકોસિસ્ટમના મહત્વના ભાગ છે. હવે આ બધું સમજ્યા પછી સૌથી પ્રેક્ટિકલ સવાલ આવે કે ડિજિટલ ક્રોપ સર્વે દરમિયાન ખેડૂત તરીકે તમારે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આગળની સ્લાઇડમાં એ સમજીએ. તો ખેડૂત મિત્રો, ડિજિટલ ક્રોપ સર્વે દરમિયાન કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાં તો તમારા ખેતરના પ્લોટમાં ખરેખર જે પાક વાવેલો છે તેની જ માહિતી નોંધાઈ રહી છે કે નહીં તેના પર ધ્યાન આપજો. સાથે પ્લોટ અથવા તો ખેતરની ઓળખ યોગ્ય છે કે નહીં એ પણ ચકાસજો. જો પાક કે પ્લોટમાં સંબંધિત કોઈ માહિતી ખોટી જણાય તો એને ઇગ્નોર ન કરો અને સંબંધિત સત્તાવાર સૂચના મુજબ આગળની કાર્યવાહી કરો. અને ઓટીપી, દસ્તાવેજ કે કોઈ ફી અંગે અજાણી વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવાને બદલે માત્ર સત્તાવાર સૂચનાને જ અનુસરો. પણ હવે માનો કે તમારા ખેતરમાં મકાઈ વાવેલી છે અને ડિજિટલ ક્રોપ સર્વે જે એન્ટ્રી થાય છે એમાં મકાઈને બદલે બીજો પાક નોંધાઈ જાય તો પછી શું કરવું? શું આ એન્ટ્રી કરેક્શન થઈ શકે છે? ચાલો આગળની સ્લાઇડમાં એ પણ સમજી લઈએ. હવે માનો કે તમારા ખેતરમાં મકાઈ વાવેલી છે, પરંતુ ડિજિટલ ક્રોપ સર્વેમાં બીજા પાકની એન્ટ્રી દેખાય છે. આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ ખોટી માહિતી ઇગ્નોર પણ ન કરવી. સૌથી પહેલાં એન્ટ્રીની વિગતો ફરી ચકાસો. તમારા પાક, પ્લોટ અથવા ખેતરની ઓળખ અને બીજી સંબંધિત માહિતી સાચી છે કે નહીં. જો માહિતી ખોટી જણાય તો તેને અવગણવાને બદલે સત્તાવાર કરેક્શન અથવા તો ઓબ્જેક્શનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવો. આ માટે માત્ર અધિકૃત માધ્યમ, સત્તાવાર સૂચના અથવા તો સંબંધિત અધિકારી પાસેથી મળેલા માર્ગદર્શનનો જ ઉપયોગ કરજો. અજાણી વ્યક્તિને ઓટીપી કે દસ્તાવેજોની માહિતી આપશો નહીં. તો ખેડૂત મિત્રો, ડિજિટલ ક્રોપ સર્વે દરમિયાન આ 5 બાબતો યાદ રાખજો. પહેલી, તમારા પાક, ખેતર સંબંધિત જે વિગતો છે એ સાચી અને સંપૂર્ણ આપજો. બીજી, માહિતી સમયસર આપજો. ત્રીજું, સર્વે પછી તમારી એન્ટ્રી એકવાર જરૂર ચકાસજો. અને ચોથું, જો કોઈ માહિતી ખોટી જણાય તો તેને ઇગ્નોર ન કરશો અને સત્તાવાર કરેક્શન અથવા તો ઓબ્જેક્શનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવજો. અને પાંચમી, માત્ર સત્તાવાર માહિતી અને માર્ગદર્શન પર જ વિશ્વાસ કરજો. ઓટીપી કે દસ્તાવેજોની માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરશો. યાદ રાખજો, સાચી માહિતી એટલે સાચો ડિજિટલ રેકોર્ડ અને વધુ સારું કૃષિ આયોજન. આવી જ સાચી અને સરળ માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરજો. ખેડૂતો સુધી માહિતી પહોંચાડવી એ જ અમારો ઉદ્દેશ્ય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.